અ, નમસ્કાર મહેસાણા અને ઉત્તર ગુજરાતના તમામ જાગૃત નાગરિકો આજના આ ખાસ એટલે કે આપણા ઊંડાણપૂર્વકના વિશ્લેષણ જેને આપણે ડીપ ડાઇવ કહીએ છીએ તેમાં સ્વાગત છે શરૂઆત કરતા પહેલા એક બહુ જ મહત્વની વાત જણાવી દઉં. ચોક્કસ. આવી મહત્વની સચોટ અને સ્થાનિક અપડેટ્સ રોજબરોજ મેળવવા માટે mogeruMehsana.in વેબસાઇટની નિયમિત મુલાકાત લેવી એ બહુ જરૂરી છે. સમાચારો તો ઘણા આવતા હોય છે પણ તેમાંથી આપણા કામનું શું છે તે સમજવું સૌથી વધુ અગત્યનું છે. પણ એ સમાચારોનું સાચું અર્થઘટન કરવું એ એક કળા છે. બરાબર છે. જ્યારે સ્થાનિક સ્તરના અલગ અલગ સમાચારોને ભેગા કરીને જોવામાં આવે ને ત્યારે સિસ્ટમની ખામીઓ અને ભવિષ્યના જોખમોનો એક સ્પષ્ટ નકશો સામે આવે છે. પછી તે આર્થિક ગુનાઓ હોય કે શહેરી વિકાસના કામો, બધું જ જોડાયેલું છે. તો ચાલો આ જ કડીઓને જોડવાની શરૂઆત કરીએ. આપણો આજનો પ્રથમ અને અત્યંત ગંભીર વિષય છે ક્રાઇમ એન્ડ ફ્રોડ, એટલે કે આર્થિક ગુનાઓ અને સુરક્ષા. આમાં તો હાલમાં બહુ મોટા કૌભાંડો સામે આવ્યા છે. હા, બે એવા મોટા આર્થિક કૌભાંડો જે કોઈની પણ ઊંઘ હરામ કરી શકે. સાયબર ફ્રોડ વિશે તો આપણે સાંભળતા જ હોઈએ છીએ, પણ બહુ છરાજીના હિરેન પટેલ નામના શખ્સે જે કૌભાંડ આચર્યું છે તે ખરેખર ચોંકાવનારું છે. અચ્છા, એ જ કિસ્સો જેમાં તેણે નકલી પેઢી બનાવી હતી? બિલકુલ. પોતાની પત્ની પ્રેમિલા પટેલના નામે બેંક એકાઉન્ટ ખોલાવ્યું અને 12 કરોડ રૂપિયાનું આંતરરાજ્ય સાયબર ફ્રોડ કર્યું. 12 કરોડ? બાપરે. હા, અને આશ્ચર્યની વાત એ છે કે માત્ર ગુજરાત પૂરતું નહીં પણ ભારતભરના 8 જેટલા રાજ્યોમાં આ શખ્સ સામે 211 ફરિયાદો નોંધાઈ છે. છેવટે સુરતના ઉમિયાધામ વિસ્તારમાંથી તેની ધરપકડ થઈ છે. જુઓ, આ કિસ્સામાં સૌથી વધુ ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે ગુનાખોરીનું સ્વરૂપ હવે કેટલું બદલાઈ ગયું છે. પહેલા ફ્રોડ કરનારાઓ કોઈ અજાણ્યા હેકર્સ હતા. સાચી વાત. પરંતુ અહીં હિરેન પટેલ કોઈ અજાણ્યો શખ્સ નથી. હું વાંચતી હતી કે તે બહુચરાજી એપીએમસીનો ડાયરેક્ટર રહી ચૂકેલો વ્યક્તિ છે. હા, એ જ તો મોટી વાત છે. જ્યારે સમાજમાં કોઈ પ્રતિષ્ઠિત હોદ્દો ધરાવતી વ્યક્તિ આવા નેટવર્ક સાથે જોડાયેલી હોય ત્યારે સરકાર માટે આ એક મોટો સંકેત છે કે સાયબર ક્રાઇમ સેલને ઇન્ટેલિજન્સની દ્રષ્ટિએ વધુ આધુનિક બનાવવાની તાતી જરૂર છે. બિલકુલ. અને સફેદ કોલર ગુનાઓની વાત નીકળી જ છે તો આ જ કેટેગરીનો બીજો કિસ્સો આનાથી પણ વધુ આઘાતજનક છે. કયો કિસ્સો? પેલો કડીવાળો? હા, કડી અને વિજાપુરમાં એક શિક્ષક દંપતી અને તેમના બનેવીએ મળીને, સાંભળજો, 38.31 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી છે. અરે ભગવાન, 38 કરોડ! હા, આ લોકોએ રિયલ એસ્ટેટમાં રોકાણના નામે ખાસ કરીને ગિફ્ટ સિટી અને વિશાખા ગ્રુપના પ્રોજેક્ટ્સનું બહાનું આપીને લોકો પાસેથી કરોડો ખંખેરી લીધા. આમાં એક મિકેનિકલ એન્જિનિયરે 8.58 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. 8.58 કરોડ? એ પણ મિત્રો અને સંબંધીઓ પાસેથી ઉછીના લઈને. બહુ દયનીય કહેવાય. હા, અને મહેસાણા સેશન્સ કોર્ટે હાલમાં જ આ શિક્ષિકાની જામીન અરજી ફગાવી દીધી છે. પણ વિચારવા જેવી વાત એ છે કે શિક્ષક જેવા પવિત્ર વ્યવસાય સાથે જોડાયેલા લોકો પર સમાજ તરત વિશ્વાસ કરી લેતો હોય છે. બરાબર. અને આ કૌભાંડીઓ આ જ મનોવિજ્ઞાનનો ગેરલાભ ઉઠાવે છે. શિક્ષક હોવાને કારણે લોકો એટલે કે રોકાણકારો આંખ બંધ કરીને વિશ્વાસ કરી લે છે. હા, અને ગિફ્ટ સિટીનું નામ પડે એટલે લોકો લાલચમાં આવી જાય. એ જ તો. આ કિસ્સાઓનું નિષ્કર્ષ એ જ છે કે રોકાણ કરતા પહેલા દસ્તાવેજોની ચકાસણી ફરજિયાત કરવી જોઈએ. અને સરકારની ફરજ છે કે આવા આર્થિક ગુનાઓમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા ઝડપી ન્યાય અપાય. એકદમ સાચું. હવે આર્થિક સુરક્ષાની વાત થઈ તો શારીરિક સુરક્ષા અને કાયદાના પાલનની પણ વાત કરી લઈએ. ખેરાલુના વડનગર રોડ પર આવેલા રાધે ગેસ્ટ હાઉસમાં એક અત્યંત શરમજનક ઘટના બની છે. દુષ્કર્મવાળી ઘટના? હા, એક યુવકે પોતાનું નામ બદલીને 20 વર્ષીય યુવતીને ત્યાં લઈ જઈને તેના પર દુષ્કર્મ ગુજાર્યું છે. આ બહુ જ દુઃખદ છે. અને આ સિસ્ટમની બહુ મોટી ખામી છતી કરે છે. બિલકુલ. પોલીસે તપાસ કરી ત્યારે સામે આવ્યું કે ગેસ્ટ હાઉસના સંચાલક રાકેશ પ્રજાપતિએ રજિસ્ટરમાં અંગૂઠાના નિશાન લીધા વગર જ રૂમ ફાળવી દીધો હતો. જુઓ, આ એ જ બેદરકારી છે જે ગુનેગારોને મોકળું મેદાન આપે છે. આઈડી પ્રૂફ લેવા એ માત્ર કોઈ કાગળિયાની કાર્યવાહી નથી, તે એક કવચ છે. હા, બિલકુલ. જ્યારે કોઈ સંચાલક નફા માટે આ નિયમોને નેવે મૂકે છે ત્યારે તે પરોક્ષ રીતે ગુનાને પ્રોત્સાહન આપે છે. સરકારે માત્ર દંડ ફટકારીને સંતોષ ન માનતા આવા ગેસ્ટ હાઉસના લાયસન્સ કાયમી ધોરણે રદ કરવા જોઈએ. અને નિયમિત ધોરણે હોટલોનું સરપ્રાઇઝ ચેકિંગ પણ થવું જોઈએ. ખેર, વહીવટીતંત્રની વાત ચાલી રહી છે તો બીજા મુખ્ય વિભાગ તરફ આગળ વધીએ. નાગરિક સમસ્યાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વહીવટ. આમાં તો બહુ વિરોધાભાસ જોવા મળે છે. હા, પહેલા સારા સમાચારથી શરૂઆત કરીએ. આગામી વર્ષ 2026-27 માટે મહેસાણા મહાનગરપાલિકાનું બજેટ 1200 કરોડ રૂપિયાથી પણ વધુનું રહેવાનો અંદાજ છે. ગત વર્ષના 939 કરોડ કરતાં સીધો 260 કરોડનો વધારો. વાહ, આંકડો તો બહુ મોટો છે. એટલું જ નહીં, નવા ભળેલા 24 ગામોમાં ડ્રેનેજ અને પાણી માટે 380 કરોડ ફાળવાઈ રહ્યા છે. અને સૌથી રસપ્રદ વાત, મનપાના ઇતિહાસમાં પ્રથમવાર ગાંધીનગરના પ્રોફેશનલ કન્સલ્ટન્ટ દ્વારા બજેટનું ડિજિટલ પ્રેઝન્ટેશન તૈયાર થઈ રહ્યું છે. સાંભળવામાં આ બધું કોઈ મેટ્રો સિટી જેવું અત્યાધુનિક લાગે છે. 380 કરોડ ફાળવવા એ સરાહનીય છે. પરંતુ બજેટના આ મોટા આંકડાઓ અને જમીન પરની વાસ્તવિકતા વચ્ચેનો વિરોધાભાસ થોડો રમૂજી છે. રમૂજી અને નિરાશાજનક બંને. હા, એક તરફ 1200 કરોડનું બજેટ બની રહ્યું છે અને બીજી તરફ નુગર બાયપાસ પર બ્રિજની સાઈડનો રસ્તો 6 મહિનાથી તૂટેલી હાલતમાં છે. ત્યાં પાણી ભરાયેલું રહે છે.
હા, રોજના ટ્રાફિક જામ અને અકસ્માત થાય છે ત્યાં. અને પેલું મહેસાણા જીઆઈડીસીમાં આઈટીઆઈ પાસે ખુલ્લી ગટરનું ઢાંકણું તો જોયું છે ને? કોઈના જીવ માટે જોખમ છે. બિલકુલ. અને આ વિરોધાભાસ માત્ર મહેસાણા શહેર પૂરતો નથી. આસપાસ જુઓ, નાની કડીમાં કેમ્પસથી નર્મદા કેનાલ સુધીનો માત્ર 2 કિલોમીટરનો રોડ છેલ્લા 5 મહિનાથી બની રહ્યો છે. ગોકણગાયની ગતિએ. 5 મહિના માત્ર 2 કિલોમીટર માટે? હા, અને ત્યાં ઉડતી ધૂળથી લોકોના શ્વસન તંત્રને નુકસાન થઈ રહ્યું છે. પણ સૌથી મોટી વહીવટી મજાક તો વિજાપુરમાં થઈ. ત્યાં નવો નકોર ડામર રોડ બન્યો. અને પછી ગટર લાઇન માટે ફરી ખોદી નાખ્યો. હા, મેં પણ આ સમાચાર વાંચ્યા હતા. હા, આ સાંભળીને એમ જ થાય કે શું એક વિભાગને ખબર નથી હોતી કે બીજો વિભાગ શું કામ કરવાનો છે? આ સરકારી કામકાજની બહુ મોટી કરુણતા છે. સિવિલ વિભાગ રસ્તો બનાવે અને ડ્રેનેજવાળા આવીને તોડી નાખે. આ સીધી રીતે ટેક્સપેયર્સના નાણાંનો બગાડ છે અને સંકલનનો અભાવ છે. સાચી વાત છે. ડિજિટલ પ્રેઝન્ટેશન બનાવવા કરતાં આવું સંકલન વધારે જરૂરી છે. હા, કન્સલ્ટન્ટ્સે ખરેખર તો એવું સોફ્ટવેર બનાવવાની જરૂર છે જે તમામ વિભાગોને જોડી શકે. સરકારે ખાતરી કરવી જોઈએ કે નવો રસ્તો બનતા પહેલા અંડરગ્રાઉન્ડ કામગીરી પૂર્ણ થઈ ગઈ હોય. અને વહીવટી ખામી માત્ર રસ્તાઓ પૂરતી સીમિત નથી. મહેસાણા મનપાની લગ્ન નોંધણી શાખામાં વચેટિયાઓનો ભારે ત્રાસ છે. કાળા અને સફેદ કપડાં પહેરીને આવતા વચેટિયાઓ 3 દિવસમાં મેરેજ સર્ટિફિકેટ કઢાવી આપવાના દાવા કરે છે. અને સાંભળ્યું છે કે સીસીટીવીની સામે જ આ બધી લેવડદેવડ થાય છે. બિલકુલ. અને તાજેતરમાં સંકલન બેઠકમાં ખુદ સ્થાનિક ધારાસભ્યએ પાલિકાના વહીવટ સામે અવાજ ઉઠાવ્યો છે. બાંધકામની બીયુ પરમિશન અને મિલકતવેરાની વિસંગતતાઓ પર પ્રશ્નો ઊભા કર્યા છે. જુઓ, જ્યારે ધારાસભ્ય પોતે સવાલ ઉઠાવે ત્યારે સમજવું કે પરિસ્થિતિ ગંભીર છે. લગ્ન નોંધણી જેવી પ્રક્રિયામાં જો વચેટિયાઓનો સહારો લેવો પડે તો તે ઓનલાઈન સિસ્ટમની નિષ્ફળતા છે. એકદમ. સરકારે આ પ્રક્રિયા ફેસલેસ બનાવવી જોઈએ અને બાંધકામ પરમિશનના પ્રશ્નો માટે માત્ર સીસીટીવી પૂરતા નથી, મોનિટરિંગ કડક થવું જોઈએ. બરાબર છે. હવે આ શહેરી સમસ્યાઓ બાદ આપણે આગળ વધીએ ત્રીજા વિભાગ તરફ. કૃષિ, પર્યાવરણ અને આરોગ્ય. ખેડૂતો અને પશુપાલકોની હાલત અંગે કેટલાક અગત્યના મુદ્દા છે. હા, કૃષિ તો આપણા અર્થતંત્રની કરોડરજ્જુ છે. ગુજરાત સમગ્ર વિશ્વમાં એરંડા એટલે કે દિવેલાના ઉત્પાદનમાં અગ્રેસર છે. છતાં ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળી રહ્યા. ખેડૂતોની માંગ છે કે એરંડા માટે ₹4,000 મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે MSP નક્કી કરવામાં આવે. આ બહુ વ્યાજબી માંગ છે. અને પશુપાલકો પણ માંગ કરી રહ્યા છે કે પંજાબ, હરિયાણાની જેમ ગુજરાતમાં પણ દૂધમાં પ્રતિ લીટર ₹4 થી ₹6 સબસિડી મળવી જોઈએ. એક સારું ઉદાહરણ આપ્યું છે કે બિહારમાં જેમ મખાના વિકાસ બોર્ડ છે તેમ અહીં એરંડા વિકાસ બોર્ડ બનવું જોઈએ. હા, આની પાછળનું અર્થશાસ્ત્ર સમજવા જેવું છે. એરંડા એક કેશ ક્રોપ છે જેનો ઉપયોગ કોસ્મેટિક્સથી લઈને એવિએશન લુબ્રિકન્ટ્સમાં થાય છે. વૈશ્વિક સ્તરે બહુ માંગ છે એની. બિલકુલ. વૈશ્વિક બજાર કરોડો કમાય અને આપણો ખેડૂત આર્થિક સંકળામણ ભોગવે એ સપ્લાય ચેનની ખામી છે. એરંડા વિકાસ બોર્ડ બનશે તો એક્સપોર્ટ માટે પ્લેટફોર્મ મળશે અને દૂધ પર સબસિડીથી ગ્રામીણ અર્થતંત્રમાં સીધી રોકડ પહોંચશે. સાચી વાત છે. ખેડૂત સદ્ધર થશે તો જ સાચો વિકાસ ગણાશે. હવે શારીરિક સ્વાસ્થ્યની વાત કરીએ. ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં 9 જેટલા સામૂહિક આરોગ્ય કેન્દ્રો CHC અને જિલ્લા હોસ્પિટલમાં સ્ટાફની ભારે અછત છે. 45% સ્ટાફની ઘટ છે. 45%? આ તો બહુ મોટો આંકડો છે. અને ક્લાસ 1ની અડધી જગ્યાઓ ખાલી છે. RMO, ફિઝિશિયન, ઓર્થોપેડિક સર્જન કોઈ નિમણૂક નથી. ગરીબ દર્દીઓ ક્યાં જાય? જુઓ, હોસ્પિટલની ભવ્ય ઇમારત બની જવાથી દર્દીઓ સાજા નથી થતા. ડોક્ટરો જોઈએ, હાજર સ્ટાફ પર કામનું ભારણ એટલું વધી જાય છે કે ગુણવત્તા જળવાતી નથી. આ આંકડાઓ એક એલાર્મ સમાન છે. કોઈ દુર્ઘટના થાય તો માળખું ભાગી પડે. સરકારે યુદ્ધના ધોરણે નિમણૂકો કરવી જ જોઈએ. બિલકુલ. હવે પર્યાવરણ અને વન્યજીવના સમાચાર લઈએ. મહેસાણાના પુનાસણ ગામની સીમમાં ખેડૂતને બાળ દીપડો દેખાયો છે. કદાચ પેલું વડનગરવાળું જ બચ્યું હશે. લોકોમાં ભય છે. આવા સમયે ડરવા કરતાં સાવચેત રહેવું જરૂરી છે. વન વિભાગની માર્ગદર્શિકા મુજબ રાત્રે એકલા ન જવું, ટોર્ચ રાખવી, આ બધું પાળવું જોઈએ. હા, અને બીજો સમાચાર છે વિસનગર પાસે વાલમ ગામ નજીકથી. રોયલ્ટી વિના રેતી અને માટીનું વહન કરતા 20 લાખના ડમ્પરને ભૂસ્તર તંત્રે પકડ્યું છે. આ બહુ સારી કામગીરી છે. ગેરકાયદેસર ખનન પર્યાવરણને કાયમી નુકસાન પહોંચાડે છે. આવી કડક કાર્યવાહી થતી રહેવી જોઈએ. ચાલો, હવે આપણા આજના વિશ્લેષણના અંતિમ પડાવ તરફ જઈએ. સામાજિક જાગૃતિ, શિક્ષણ અને સુરક્ષા. આમાં કેટલીક બહુ ઉપયોગી બાબતો છે. જેમ કે બોર્ડની પરીક્ષાની ટિપ્સ. હા, વિદ્યાર્થીઓ માટે નિષ્ણાતોએ કહ્યું છે કે ગણિતમાં વિભાગ Aમાં પૂરા માર્ક્સ લાવવા સમાંતર શ્રેણી પર ફોકસ કરવું અને ગુજરાતીમાં પૂરક વાંચન પાછળ સમય ન બગાડવો, કારણ કે તેમાંથી પ્રશ્નો નથી પૂછાતા. આ માહિતી વિદ્યાર્થીઓનો તણાવ ઘટાડવા માટે બહુ ઉત્તમ છે. અને બીજો મુદ્દો હોળીના તહેવારને લઈને છે. ઇજનેરોની સલાહ છે કે દામરના રોડ પર સીધી હોળી ન પ્રગટાવવી. આગથી ડામર પીગળી જાય અને ખાડા પડે. તેના બદલે પેવર બ્લોક કે ઈંટોની ઘોડી બનાવવી. આ એકદમ પ્રેક્ટિકલ સલાહ છે. અને જ્યોતિષીઓનું કહેવું છે કે હોળાષ્ટક અને ભદ્રાકાળ હોવાથી 3 માર્ચે રાત્રે 9 વાગ્યા સુધી જ હોલિકા દહન કરી લેવું ઉત્તમ રહેશે. ધાર્મિક પરંપરાઓ અને જાહેર સંપત્તિનું રક્ષણ, આ બંને વચ્ચે સંતુલન જાળવવું એ જ ખરી નાગરિક ફરજ છે.
અને નાગરિક ફરજની વાત આવે એટલે પબ્લિક પ્રોપર્ટી યાદ આવે. બહુચરાજી એસટી ડેપોમાં ગંદકી કરવા બદલ 2500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. 2500 રૂપિયા પણ સાચું કહું તો પબ્લિક ટ્રાન્સપોર્ટ આપણી માલિકીનું છે. ત્યાં દંડ વસૂલવાની નોબત આવે તે આપણા માટે શરમજનક છે. શિસ્ત હોવી જ જોઈએ. એકદમ. અને સુરક્ષા અંગે એક સમાચાર છે કે મહેસાણા પોલીસ દ્વારા 293 પરપ્રાંતીય મજૂરોનું વેરિફિકેશન કરાયું છે. આ ગુનાખોરી અટકાવવા માટે લેવાયેલું બહુ સક્રિય પગલું છે. અને પેલો રાધનપુર ચોકડીવાળો 4 દિવસ પહેલાનો અકસ્માત, હા? તેનો ભેદ ઉકેલાયો છે. સીસીટીવીમાં દેખાયું કે તે હિટ એન્ડ રન નહોતું. યુપીના એક યુવકે જાતે ટ્રેલરના ટાયરમાં કૂદીને આત્મહત્યા કરી હતી. બાપરે, જો ત્યાં સીસીટીવી ન હોત તો કદાચ કોઈ નિર્દોષ ડ્રાઈવર આખી જિંદગી જેલના સળિયા પાછળ જતો રહ્યો હોત. બિલકુલ. ટેકનોલોજી કેવી રીતે સત્ય બહાર લાવે છે તે આ સાબિત કરે છે. સાચી વાત. તો આજના આ ડીપ ડાઇવમાં આપણે સાયબર ગુનાઓથી લઈને ભંગાર રસ્તાઓ અને ખેડૂતોની માંગણીઓથી લઈને જાહેર સંપત્તિના રક્ષણ સુધીની બધી જ હકીકતો આવરી લીધી. હવે આપણે સમાપન તરફ છીએ, તો કોઈ અંતિમ વિચાર? હા, આખા વિશ્લેષણ પરથી એક વિચારવા મજબૂર કરતો પ્રશ્ન ઊભો થાય છે. જો એક સીસીટીવી કેમેરો રાધનપુર ચોકડીનો કેસ ઉકેલી શકે, જો કન્સલ્ટન્ટ્સ 1200 કરોડના બજેટનું 3D પ્રેઝન્ટેશન બનાવી શકે, તો એ ટેકનોલોજીનો ઉપયોગ સામાન્ય નાગરિકો માટે કેમ નથી થતો? બહુ જ સાચો સવાલ છે. વિચાર કરો કે જો સરકાર એક પબ્લિક ડિજિટલ ડેશબોર્ડ બનાવે જ્યાં લોકો લાઈવ જોઈ શકે કે કયો રસ્તો ક્યારે બનશે, કઈ ગટરનું કામ કોને અપાયું છે કે કઈ હોસ્પિટલમાં આજે કયો ડોક્ટર છે. જો આટલી માહિતી ઓનલાઈન હોય તો શું નવો રસ્તો ફરી ખોદવો પડે? ના જ ખોદવો પડે. શું લોકોએ વચેટિયાઓને પૈસા આપવા પડે? આપણે સ્માર્ટ સિટીના સપના જોઈએ છીએ, પણ શું આપણે ટેકનોલોજીનો ઉપયોગ ખરેખર જવાબદારી નક્કી કરવા માંગીએ છીએ? સાચો વિકાસ કાગળ પરના મોટા આંકડાઓ છે કે જમીન પરની પાયાની સુવિધાઓ? આ ખરેખર એવો મુદ્દો છે જેના પર દરેક નાગરિકે ગંભીરતાથી વિચારવું જોઈએ. અને જ્યારે નાગરિકો આવા સવાલો પૂછતા થશે ત્યારે જ સિસ્ટમમાં સાચો બદલાવ આવશે. બિલકુલ. જે મિત્રો આ સત્ર સાંભળી રહ્યા છે તેમને ખાસ અનુરોધ છે કે આવી જ સચોટ, મુદ્દાસર અને કેટેગરી મુજબની અપડેટ્સ મેળવવા માટે રોજબરોજ mogerumehona.in વેબસાઇટની મુલાકાત અચૂક લેતા રહો. હા, સાચી માહિતી હોવી સૌથી જરૂરી છે. અને જો આજના આ વિશ્લેષણની માહિતી ઉપયોગી લાગી હોય તો મોઘેરું મેહોણા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ચોક્કસથી. આ વિડીયોને લાઇક કરજો અને સમાજમાં જાગૃતિ લાવવા આ માહિતી વધુને વધુ શેર કરજો. તમારા વિસ્તારની કોઈ સમસ્યા હોય કે કોઈ સૂચન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. નવી માહિતીઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જાગૃત રહો અને જોતા રહો મોઘેરું મેહોણા.